કડાણા વિભાગ 12 ગામ માછી સમાજ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. નાના રાજનપુર, કડાણા, મહીસાગર, 12 ગામ માછી સમાજ શૈક્ષણિક સમિતિ. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે. મહીસાગર નદીના કિનારે આવેલ કડાણા વિભાગના 12 ગામ માછી સમાજ દ્વારા વર્ષ 2026માં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજરોજ નાના રાજનપુર મુકામે ભવ્ય રીતે યોજાયો હતો. 12 ગામ માછી સમાજ શૈક્ષણિક સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલ 109 તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને નવી નોકરીમાં નિયુક્તિ પામેલા સમાજના કર્મયોગીઓનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. ધોરણ 10 અને 12માં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સમાજના અગ્રણીઓ સર્વશ્રી દિનેશભાઈ જગાભાઈ, શિક્ષક અંબેદાસ મથુરભાઈ, બાબુભાઈ વીરાભાઈ, મનહરભાઈ તથા ચિક્કાભાઈ તરફથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. વિશેષમાં ગુજરાત રોજમદાર કામદાર યુનિયનના પ્રમુખ શ્રી હીરાલાલસિંહ માછી તરફથી તમામ 109 વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશા સાથે ₹100 રોકડા પ્રોત્સાહક ઇનામ તરીકે ભેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શશિકાંત માછી, સામાજિક સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી સભ્યો, 52 ગામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, શૈક્ષણિક સમિતિના હોદ્દેદારો તેમજ 12 ગામના વડીલો, ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ આપની વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર, લાઇક અને કોમેન્ટ કરવા વિનંતી. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.